17 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો એટલા દુઃખી થયેલા છે, જે અધિકારોથી વંચિત થયેલા છે, અને મુખ્યમંત્રી શ્રી એમના એક પણ પ્રવચનમાં એમણે ક્યારેય ગુજરાત કે ગુજરાતની પ્રજાની વેદનાને વાચા આપી નથી. એમની સામે કોંગ્રેસે 12 મુદ્દાનો હકારાત્મક પ્રજા વિકાસ દર્શન 2012નો કાર્યક્રમ આપ્યો છે. એટલે અત્યારનો જે અંડરકરન્ટ છે એ સંપૂર્ણપણે કોંગ્રેસની તરફેણમાં છે, કોંગ્રેસના હકારાત્મક મુદ્દાઓમાં છે, કોંગ્રેસના પ્રજા વિકાસ દર્શનના જે 12 મુદ્દાનો કાર્યક્રમ છે એની તરફેણમાં છે. જ્યારે મુખ્યમંત્રી શ્રી માત્ર વાણીવિલાસ અને માત્ર ગુજરાતને અસંબંધિત હોય એવી જ વિગતો સાથે અત્યારે જે ભાષણો કરી રહ્યા છે એનાથી પ્રજા કંટાળી છે, અને આ વખતે કોંગ્રેસના જે કાર્યક્રમો છે એને ભારી મતદાન કરી અને વિજયી બનાવવાના છે. મુખ્યમંત્રી પ્રજા બહુમત આપીને કોંગ્રેસના મુખ્યમંત્રી બનાવવાના છે, અને જ્યારે કોંગ્રેસને બહુમતી મળશે ત્યારે અમારા ધારાસભ્યો છે લોકશાહી પ્રક્રિયાથી પોતાનો અભિપ્રાય આપશે, અને એને આધારે જે રીતે આખા દેશમાં મુખ્યમંત્રીની પસંદગી કોંગ્રેસનું હાઈકમાન્ડ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા કરે છે એ રીતે કોંગ્રેસમાંથી થવાના છે. અને આજે કોંગ્રેસ પાસે જે મુખ્યમંત્રી પદ માટે એક કરતાં વધારે સક્ષમ ઉમેદવારો ઉપલબ્ધ છે.